એટલે એ શબ્દ જે વાપરે ને એ ગચ્છામી વાપરે. ગચ્છામી યાને કે મેં જા રહા હું, હું એમને સમર્પણ થઈ રહ્યો છું. એટલે ગચ્છામીમાં શું આવે? આપણે બોલીએ છીએ બૌદ્ધમ શરણમ ગચ્છામી. ગચ્છામી બોલે ને, શ્રી કૃષ્ણમ શરણમ ગચ્છામી, તો ગચ્છામી જ બોલે. બનાવવા વાળા ધર્મમાં હંમેશા ગચ્છામી હોય, અને બતાવનારનો જે ધર્મ એકલો એક માત્ર છે એમાં બોલો અરિહંતે શરણમ પવજ્જામી. અહીંયા એ ગચ્છામી કા ધર્મ ही नहीं है, અહીંયા પવજ્જામી હોય. હવે સંસ્કૃત તો હવે આપ બધા કેટલું ભણ્યા છો મને ખબર નથી, પણ પવજ્જામી કયા ધાતુ ઉપરથી બન્યો ને ગચ્છામી કયા, બે ધાતુ જુદા છે. સંસ્કૃતના ધાતુને પ્રત્યયને એની બધી વાત ન કરતા બેનો અર્થ કહું. એક એક્ઝામ્પલ લઈએ કે 100 પગથિયાની સીડી હોય, એમાં પહેલા પગથિયે જો જીવ ઊભો હોય તો એ શું બોલે કે ગચ્છામી, અને 100મા પગથિયે જો હોય એ પવજ્જામી બોલે. ખ્યાલ આવે? એટલું ડિસ્ટન્સ છે આપણામાં. પવજ્જામી એટલે હું શરણે આવું છું નહીં, એમ હું તમારા જેવો જ છું, હું બસ તમારા જેવો હમણાં થવાનો છું. અહીંયા તો ભગવાન જેમ થયા એમ આપણે પણ ભગવાન થઈએ. બરાબર છે? હજી એક બીજો તફાવત જોઈએ. બનાવવા વાળા ધર્મમાં ભગવાન એક જ હોય, અને बताने वाले में एक से ज्यादा होते हैं. ઘણીવાર બાળકો એવા પ્રશ્ન પૂછે ભાઈ કે રજનીભાઈ આપણામાં 24 ભગવાન કેમ? એક રાખ્યા હોય તો એકને જ નમી લઈએ તો ચાલે ને? એવું રેખાબેન પૂછે કે નહીં? દીકરાઓ પૂછે ને બેન કે 24 કેમ? there are too many names to remember. Mom, why don't we have only one? Lord Jesus, Krishna, સ્વામિનારાયણ, and that's it. હવે આપણે કહીએ કે અનંતનાથ ભગવાનનું ખબર છે કે નો? તો કુંથુનાથનું ખબર છે કે નો? આપણે આપણી જ વાત કરીએ. કોઈ પૂછે કે અનંતનાથ ભગવાનનું બોલો 24માં કેટલામો નંબર? તરત આમાં આપણે ગણવું પડે, રાઈટ? કે 13મો નંબર છે કે 19મો કોનો? તો ફટફટ આપણે ગણવું જ પડે, કારણ કે we also don't have that connection. What I am trying to say, बनाने वाले में एक ही भगवान होते हैं. बनाने वाले में બનાવના વાળામાં કેમ વધારે હોય એક કરતા? કારણ કે એના બધા જ ફોલોઅર્સ ભગવાન જ થાય છે, માટે એ ભગવાન વધારે જ હોય. એટલે અહીંયા આપણા ત્યાં 24 ભગવાન છે. 24 ભગવાનના બીજા પણ કારણો છે, એ કારણોમાં તો અત્યારે નથી જતો. બીજું જે ભગવાનનું જે છે બનાવનારનો જે ધર્મ છે એ નમામી ઉપર આધારિત હોય. નમામી એટલે બોલો ભગવાનને શું કરવાનું? નમવાનું જ. નમવા સિવાય કશું કરવાનું નહીં, કારણ કે ભગવાન કે મારો ભક્ત આવ્યો છે, મને નમી પડતું. અને આપણો જે બતાવવા વાળાનો જે ધર્મ છે એ શૈલેષભાઈ નમામી પર નહીં, નમામી એન્ડ ખમામી. નમામી ને ખમામી બેના ઉપર આધારિત છે. હવે નમામી ને ખમામી ક્યાં આવે? બે જગ્યાએ જુદું જુદું. કોઈ ધર્મ પામેલો હોય, એ આપણને મળે તો નમામી, અને ધર્મ ન પામ્યો હોય ને આપણને મળે તો શું કરવાનું? ખમામી, એને ખમાવવાનો. બરાબર ને? કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો તો નમામી, અને બોલો કોઈએ આપણા ઉપર અપકાર કર્યો તો ખમામી. આમ નમામી ને ખમામી જોડે રાખીને ચાલવાનો આપણો આ ધર્મ છે. 6 આવશ્યક આવે: સામાયિક, 24 સથ્થો, વાંદણા, પડીકમણું, કાઉસગ અને પચખાણ. જે પ્રતિક્રમણ કરતા હોય એમને ખબર હશે બધી, રાઈટ? તો પહેલા 3 જે છે સામાયિક, 24 સથ્થો ને વાંદણા, એ 3 શું કહેવાય? નમામી. બરાબર ને? અને પડીકમણું, કાઉસગ ને પચખાણ ખમામી. એટલે આવશ્યકના પણ 2 ભાગ છે. પહેલેથી નમામી, પાછળના 3 ખમામી. આમ દરેક ધર્મમાં તમે જુઓ તો કેવા કેવા તફાવતો, કેવી કેવી ફરકો છે.
અને આ બધા ફરકો જાણીએ તો આપણને ખબર પડે કે બનાना वाला धर्म और बताने वाले धर्म में ये कितने फेरफार हैं। बीजू જોઈએ તમે तो बताने वाले जो धर्म होते हैं એમાં એક છેલ્લો ફરક લઈને પછી વાત આપણે આગળ ચાલીએ। 12:56 થઈ છે, દોઢ વાગ્યા સુધી રહેવાનું છે। 15-20 મિનિટ સુધી હું બોલીશ અને પછીથી થોડીક ફોલ્ડરની વાતો કરીશ અને પછી છેલ્લી 15-1 મિનિટ આપણે ક્વેશ્ચન્સ આન્સર્સ જે કંઈ મેં કહ્યું એમાં હોય તો પૂછીશું અને પછી વિલ બ્રેક ફોર લંચ। અહીંયા જે છેલ્લી વાત કરું છું એ છે કે બનાने वाले जो धर्म होते हैं એ બધામાં જ્યારે ભગવાનને પ્રણામ કરે ત્યારે સાષ્ટાંગ પ્રણામ આવે। સાષ્ટાંગ પ્રણામ એટલે કેવી રીતે આવે ખબર છે? આખા આમ ઊંધા પડી જાય। સ અષ્ટ અંગ, 8 અંગ અનીશભાઈ અડે આપણા, અને આપણામાં જે આવે જે बताने वाले ધર્મમાં સાષ્ટાંગ પ્રણામ શૈલેષભાઈ નહીં હોતે। કેવા પ્રણામ હોય આપણે? પંચાંગ પ્રણામ। ઈચ્છામી ખમા સમણો વંદ્યુ જાવણી જાય ને સિંહી આયે મથ એણ વંદામી બોલીએ છે। એક એમાં કેટલા પ્રણામ થાય? પંચાંગ પ્રણામ। 5 અંગ નમે ને? કયા કયા 5 અંગ નમે? 2 હાથ, 2 પગ અને માથું, બરાબર ને? આ 5 અંગ જ નમે। આપણામાં સાષ્ટાંગ હોતા નથી કોઈ દિવસ। કેમ નથી હોતા? ये बताने वाले के धर्म में साष्टांग होता ही नहीं। કેમ નહીં ન હોય એનું કારણ 2 છે શાસ્ત્રમાં। એક કારણ એ છે કે પંચાંગમાં જેટલી જગ્યા રોકાય, બહુ ધ્યાનથી સાંભળજો અરુણભાઈ, પંચાંગમાં જેટલી જગ્યા રોકાય એના કરતા અષ્ટાંગમાં સાષ્ટાંગમાં વધારે રોકાય કે ન રોકાય ભાઈ? બરોબર છે? બોલો તો જેટલી જગ્યા લાંબી રોકીએ ભાઈ અરુણભાઈ એટલા વાવુકાયના જીવો વધારે મરે કે ન મરે? અહીંયા જીવની ઝીણી વ્યાખ્યા લીધી છે કે बताने वाले के धर्म में જીવનું જે દર્શન છે એ પેલામાં ન મળે। એક કારણ આ છે કે વધારે જગ્યા રોકવાથી આપણે વધારે જીવોની વાવુકાયની હિંસા થાય એ નહીં કરવાની। એક કારણ એ છે। અને બીજું કારણ એ છે કે જ્યારે આપણે સાષ્ટાંગ પ્રણામ કરીએ ત્યારે બહેનો પણ સાષ્ટાંગ કરે અને પુરુષો પણ સાષ્ટાંગ કરે। હવે પુરુષો જ્યારે સાષ્ટાંગ પ્રણામ કરે ત્યારે એ શરીરની એ વખતે જે આકૃતિ થાય છે, બહુ ધ્યાનથી સાંભળજો, શરીરની જે આકૃતિ થાય છે, પેટ ઉપર આપણે આમ ઊંધા થઈને આમ લાંબા થઈને આમ સૂતા હોઈએ તો એ આકૃતિ આપણે શરીર સુખ ભોગવતા હોઈએ ત્યારે પુરુષની એ આકૃતિ હોય છે। ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ બહેનને એ આકૃતિ જોતા શરીર સુખ ભોગવવા વાળી આકૃતિનું સ્મરણ ન આવે દેરાસરમાં, મંદિરમાં, અને એને કારણે દેરાસરમાં પ્રભુને જોઈને આવતા સારા ભાવોમાં એક અશુભ નિમિત્ત પણ ન મળે એટલા માટે સાષ્ટાંગ પ્રણામ જૈન દર્શનમાં છે નહીં। આપણને એમ લાગે કે કેમ એવું જોઈએ એટલે એ જ યાદ આવી જાય। હું તો કહું છું જેને ન આવતું હોય એને ધન્ય છે ભાઈ, પણ 100 માણસમાંથી એકમાં, 1000માંથી એકમાં કોઈને પણ એવું કારણ મળે તો એ આવી જાય। માટે આવું કારણ અહીંયા જૈન દર્શનમાં આ રીતે ગોઠવ્યું છે આપણને। હવે જે વાત કરવી છે, મનુષ્ય એટલે કે આપણે સૌ જ્યારે પણ બોલીએ છીએ તો જ્યારે પણ બોલીએ તો એ બોલવામાં જો કોઈ પણ ઇન્દ્રિયનો ઉપયોગ થતો હોય તો એનું નામ છે વાકેન્દ્રિય, એટલે જીભ। જીભ હંમેશા 2 કામ કરે ભાઈ। આમ બધી ઇન્દ્રિયોને તપાસીએ તો જીભનું થોડું ઉલટું એટલા માટે છે કે ભાઈ આંખ જોવાનું કામ કરે, પણ બોલો આંખો કેટલી, કામ કેટલું કરે? બોલો કાન સાંભળવાનું બેન કામ કરે તો કામ સાંભળવાનું 1 કરે, અને ઇન્દ્રિય કેટલી? 2, બરાબર? હવે આગળ વધીને ચાલીએ તો નાક છે એ સુગંધ લેવાનું કામ કરે, પણ બોલો બેન નસકોરા કેટલા? કામ 1 કરે, ખરું કે નહીં?
બોલો કામ એક કરે અને બબ્બે ઇન્દ્રિય આપી છે. આ નિયમ જે છે એ નિયમ તમે જુઓ તો જીભની બાબતમાં ઉલટો નિયમ છે. એ બોલવાનું હોય ત્યારે વાકેન્દ્રિય તરીકે કામ કરે અને ખાવાનું હોય ત્યારે રસના ઇન્દ્રિય તરીકે કામ કરે. એટલે કામ બોલો બે કરે કે ન કરે બેન? અને બોલો ઇન્દ્રિય કેટલી? એટલે ઇન્દ્રિય એક અને કામ બે કરે. એટલે આપણા માતા પિતા મારી બેન આપણને કહેતા કે એક ઇન્દ્રિય જે બે કામ કરતી હોય એની જોડે એકી સાથે બે કામ ન કરવાના. એટલે કહેતા ને જમતી વખતે બોલવું નહીં, રાઈટ? એટલે હવે આપણે જયારે બ્રેક કરીશું અહીંયા જમતી વેળાએ આપણે યાદ રાખીશું. એટલા માટે મેં આ સમજાવ્યું કે જમતી વેળાએ બોલવાનું નહીં. અને મેં ગઈકાલે કહ્યું હતું ત્યાં અહીંયાની સ્વાધ્યાય આવી નવકારની શિબિર મેં ન્યૂજર્સીમાં કરેલી. 350 માણસ હતા. યુ વિલ બી સરપ્રાઇઝ, 350 માણસોએ પણ લંચમાં જે લંચ બ્રેક પડ્યો ને, ઇન 42 મિનિટ્સ દે ફિનિશ ધેર લંચ. એટલે આજે I am pretty sure કે Columbus and Cincinnati together will break that record of 42 minutes. જેટલું બને એટલું ક્વિક કરીને બેસી જઈશું તો ક્વેશ્ચન્સ આન્સર્સ પછી પાછળથી પણ ઘણા લઈ શકીશું આપણે. કંઈક અવાજનું થોડું ધોરણ ચાલીએ છીએ વાત. મેં જેમ કીધું એક ઇન્દ્રિય બે કામ કરે તો એ જીભ જ્યારે પણ બોલવાનું કામ કરે ભાઈ, ત્યારે જીભ હંમેશા ક્યાં ક્યાં અડી અડીને બોલે? એક તાળવા ઉપર અડે, એક હોઠ ઉપર અડે, એક દાંત ઉપર અડે, એક કંઠ્ય જે પેલા બોલીએ છીએ ને આપણે, કંઠ્ય, હોષ્ઠ્ય, દંત્ય, તાલવ્ય, મૂર્ધન્ય, એમ જુદી જુદી જગ્યાએ જીભ અડતી હોય છે. અહીંયા જે સમજાવું છું, જ્યારે જ્યારે જીભ જેમ જેમ અડે એમ આપણા મોંમાંથી ઉચ્ચારો જુદી રીતે નીકળતા હોય. હવે કેટલીક વાર ઉચ્ચારોમાં તમે જુઓ તો ઓ બોલો તો બોલો હોઠ કેવો થાય? ઓ આમ થાય, રાઈટ? આમ હોય ઓ થઈ જાય ને. અને મ જ્યારે બોલીએ ત્યારે શું થાય? ઓઠ ભેગા થઈ જાય. કારણ કે પ ફ બ ભ મ એ હોઠ ભેગા થવાનું ઉચ્ચાર છે. ઓઠ જ્યારે ભેગા થાય અને ઓ થાય, આનું જે વાયુ અંદર જે આપણે એર લઈએ ને, અહીંયા હું જે સમજાવવા માંગુ છું બહુ જ ઇટ ઇઝ વેરી ટેકનિકલ. એટલે આઈ વુડ વિશ કે બહુ જ એક 10-15 મિનિટ આ ટોપિક ચાલશે, પણ બહુ ધ્યાનથી સાંભળજો. અહીંયા વાયુનું જે રૂંધાવાનું જે છે, રૂંધાવાનું વાયુનું, એટલે વાયુ આમ કોન્સોલિડેટ થઈ જાય, કોન્સન્ટ્રેટ થઈ જાય, આમ દબાઈ જાય. તો અહીંયા જે સમજીએ છીએ આપણે એ ઓમાં તમે જુઓ, હવે એના બદલે તમે ઋષિ શબ્દ બોલો, રૂ, તો બોલો આમ વાયુ બહાર નીકળતો એવું દેખાય છે, રૂ, રાઈટ? ઓઠ બેન ઓના જેવો જ થાય છે, પણ ઓ તમે બોલો તો વાયુ અંદર જતો હોય એમ લાગે, અને રૂ બોલો તો બહાર જતો હોય એમ લાગે. તો જે વાયુ મોંમાં લઈએ છીએ એ વાયુનું આ બધું રૂંધાવાની જે વાતો છે, વાયુનું કોન્સોલિડેશન જે થાય છે, અને એ કોન્સોલિડેશન જે થાય અંદર જીભમાં, એને કારણે જીભની પણ મુદ્રા થાય છે. મુદ્રાનો ખ્યાલ છે આપને? મુદ્રા એટલે પેલા સાધુ ભગવાન તો બધી આમ બધી હાથથી મુદ્રા કરે ને. હવે હાથથી માનો કે આપણે આ જે મુદ્રા છે આપણે જાણીએ છીએ કે આ મુદ્રા એ જ્ઞાન મુદ્રા, આમ કરીને કરે તો જ્ઞાન મુદ્રા થઈ, બરાબર ને? કારણ કે આ આંગળી છે ને ભાઈ, સામુદ્રિક શાસ્ત્રમાં આ આંગળીને ગુરુની આંગળી કહેવાય છે જ્યોતિષમાં, અને આ આત્મા કહેવાય. આત્માને ગુરુ સાથે જોડીએ તો શું મળે? જ્ઞાન મળે. માટે આને જ્ઞાન મુદ્રા કહીએ. પછી આ આંગળી છે એને શનિની આંગળી કહેવાય છે. આ આંગળી છે એને
પૂજા કરીએ આંગળીનું નામ શું? અનામિકા. અનામિકા કેમ? અનામીની પૂજા કરીએ છીએ માટે અનામિકા. બરોબર. અને આ આંગળી જે છે એનું નામ તો કનિષ્ઠિકા છે. આનું નામ તર્જની, આનું નામ મધ્યમા, આનું નામ અનામિકા અને આનું નામ કનિષ્ઠિકા. હવે આ બધી આંગળીઓના જે નામ છે આ નામ પ્રમાણે આપણે આચારમાં પણ લઈએ પણ હવે આપણે ખબર નથી હોતી. કનિષ્ઠિકાનો અર્થ જ એ કે કનિષ્ઠિકા એટલે હલકું કામ કરવું. એ કઈ આંગળી ઉપર આવે? ટચલી આંગળી ઉપર. એટલે જ્યારે ભણતા હતા ને આપણે હલકું કામ કરવા જવું હોય, બોલો આમ બતાવીએ, આ બધું સામુદ્રિક શાસ્ત્ર છે. સાહેબને ખબર પડી જાય કે હલકું કામ કરવા જવું છે. અને ગુરુ જ્યારે પ્રશ્ન પૂછે તો કઈ આંગળી ઊંચી કરીએ? ગુરુને ગુરુની જ આંગળી બતાવાય. ગુરુને આમ વચ્ચેની આંગળી, આ આંગળી, કોઈ આંગળી ન બતાવાય. તો આ બધું આખું સામુદ્રિક શાસ્ત્ર ઉપર આધારિત છે. અહીંયા જે મારે સમજાવવાનું જે આજે આખું આ જે એમાં વાયુનું કોન્સોલિડેશન થાય છે. અને વાયુનું જે કોન્સોલિડેશન જે રૂંધાય છે એમાં આકૃતિ થાય છે જીભની અને તાળવાની વચ્ચે. આ હું જે સમજાવું છું એ નમસ્કાર પંજિકા, નમસ્કાર ફલિકા અને નમસ્કાર મીમાંસા ત્રણેય ગ્રંથોમાંથી નો સાર અહીંયા સમજાવું છું. જે પહેલું જ પદ લઈએ આપણે. હવે જ્યારે આપણે બોલીએ, હવે એ બોલીએની વાત જ્યારે હું સમજાવું એ પહેલા 5 વાયુ આવે છે. એ આપને જો ખ્યાલ હશે કે નહીં ખબર નથી. 5 વાયુનો ખ્યાલ છે આપણે? 5 પ્રકારના વાયુ આવે ભાઈ. આપણે આમ લઈએ તો આપણે તો એમ જ સમજીએ છીએ કે ભાઈ વિજયભાઈ प्राणवायु ही लेते हैं. ऐसा नहीं है. ये प्राणवायु तो वो 5 वायु में से एक नाम है. प्राणवायु तो एक જ નામ છે. એ 5 નામ જેમને લખવા હોય એને લખી લેજો. પહેલું નામ છે ઉદાન વાયુ, બીજું નામ છે અપાન વાયુ, ત્રીજું નામ છે વ્યાન વાયુ, ચોથું નામ ઉદાન, અપાન, વ્યાન વાયુ, ચોથું નામ છે પ્રાણવાયુ અને 5મું નામ છે સમાન વાયુ. આ 5 વાયુ છે ભાઈ. તો આપણે 5 પ્રકારના લઈએ છીએ અંદર અને કેવી રીતે થાય છે એ હવે સમજવું છે આપણે. આવા નામ ક્યાંય સાંભળ્યા છે ખરા કે નથી સાંભળ્યા? હવે સાંભળેલા તો છે પણ કેટલીક વાર મેં જેમ બધું હું સમજાવું છું કેટલુંક તો કે આ તો પહેલી જ વાર જાણ્યું. કરતા હોઈએ રોજ, પરમાત્મા રોજ બોલતા હોય, 24નો સરવાળો પહેલી વાર જાણ્યો એવું છે આમાં. આ 5 પ્રકારના વાયુ આપણે જ્યારે લગ્ન કરવા બેઠા હોઈએ, હવે હું બોલું એ જે બ્રાહ્મણ જ્યારે જે બોલતો હોય એ બોલું એટલે જ ખ્યાલ આવે હા આવું કંઈક સાંભળ્યું છે તમને. જ્યારે હસ્તમેળાપ થાય ને ત્યારે હસ્તમેળાપમાં શું થાય? 5 વાયુ આપણા અને 5 વાયુ પત્નીના અથવા તો પુરુષના, એ બેનું મિલન થયું અહીંયા. એટલે એ બોલે ઓમ ઉદાનાય સ્વાહા, આવું સાંભળ્યું છે? ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ પ્રાણવાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. આ 5 બોલે પછી હસ્તમેળાપ પૂરો થાય. પણ હવે આપણું ધ્યાન એ વખતે પેલો જે હાથ આવ્યો હોય એમાં હોય એટલે વાયુમાં હોય નહીં આપણું. અને વાયુમાં ન હોય એટલે પછી સમાન વાયુ ન થતા, કંઈક ના કંઈક મતભેદો ચાલે. અમારે એમને જે કહીએ એનાથી ઊંધું કરે, નાના છોકરા જેવું. એમ જે કરાવવાનું નથી ઊંધું પેલું કરે. કહેવાની વાત એ છે કે આ વાયુનું આવું એ છે. પહેલું એક જ પદ લઈએ, નમો અરિહંતાણમ જ્યારે શબ્દ બોલીએ એમાં હમ જ્યારે આપને તો એમાં તમે જીભની મુદ્રા તમે જોજો. જીભ આ તાળવું છે, આ જીભ છે. જીભ છે ને હન ત્યારે આમ જીભ આમ અડી જાય. ઓકે, આ જે પોસ્ચર થયું ઓર ગેસ્ચર, આ મુદ્રા, એની અંદર જે છે ગેપ રહ્યો ને, હવે ગેપની અંદર વાયુ રહ્યો. ખ્યાલ આવ્યો? હવે તમે આમ મનમાં બોલી અને જુઓ તો હન ઉપર ઉભા રહો તો આવી આકૃતિ જીભની ને તાળવાની થાય છે.
નમો અરિહંત થઈ આવી. તો આની અંદર જે વાયુ છે એ ઉદાન વાયુ છે, અને ઉદાન વાયુ જ્યારે કોન્સોલિડેશન થાય ત્યારે આ વાયુ રૂંધાય, અને રૂંધાવાનું ફળ શું? સર્વ પાવપણાસણો, સર્વ પાપનો નાશ કરે. હવે બોલો, આવું જ્યારે વાયુમાં મૂક્યું હોય ભાઈ, અને આપણે જ્યારે બોલીએ ત્યારે વાયુ જ ન થતા હોય. હવે વાયુ ક્યારે થાય એ હું પણ સમજાવું આપને. જેમ પહેલામાં ઉદાન વાયુ નમો સીધા ધા બોલો ને ત્યારે બોલો વાયુ બહાર નીકળે. એ બહાર નીકળે ભાઈ, એ અપાન વાયુ બહાર નીકળ્યો કહેવાય. નમો આ જે બોલીએ છે ને એ આની અંદર જે વાયુ જાય એ વ્યાન વાયુ છે. અને નમો ઉવઝા એ જ ને જ જે જોડાયો છે એમાં પ્રાણવાયુ છે. અને નમો લોએ સબ્બ એ વને વ જે જોડાયો એમાં સમાન વાયુ છે. આ પાંચે પાંચ વાયુનું આખું એક સાયન્સ છે, અને એ પાંચ પદમાં જ પાંચ વાયુ છે. હું એમ નથી સમજાવતો કે પાંચ વાયુ છે માટે પાંચ પદ છે, કારણ કે પાંચ પદ કેમ છે એ તો ભાઈ જ્ઞાની ભગવાન તો જાણે, અને આમાં તો કોણ સમજાવી શકે આ બધું. તો પણ આની અંદર આટલું ઝીણું ઝીણું લખેલું છે કે આ પાંચ વાયુ વડે નવકારના ફળ બેસે છે. હવે કેમ વાયુ થાય છે એનું બહુ જ સ્પષ્ટ કારણ શાસ્ત્રમાં કહ્યું છે કે પહેલો અણ અને છેલ્લો અણ હોય તો જ આ વાયુ થાય. બહુ ધ્યાનથી સાંભળજો. પહેલો અણ હોય અને છેલ્લો અણ હોય તો જ આ વાયુનું કોન્સોલિડેશન અથવા રૂંધાવાનું થાય. પહેલો અણ કેમ મૂક્યો અહીંયા? એટલે રશ્મિભાઈ પહેલો જુઓ, પાંચે પદ જુઓ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, પહેલો ને છેલ્લો કયો શબ્દ છે? અણ છે ને. ખ્યાલ આવ્યો કે અણ કેમ મૂક્યો છે? અણ મૂકે તો જ મુદ્રા થાય, અને તો જ સર્વ પાવપણાસણો. બરોબર? હવે આપણે શું કરીએ છીએ કેટલીક વખત? હવે બોલો, અણ ને અણની વચ્ચે, હવે તમે જોજો ધ્યાનથી, નમો અરિહંતાણમ, રાઈટ? એ અણમ પછી જે મ આવે ને એનું પેલું તમે છેલ્લે બધે જુઓ તો અનુસ્વાર છે. એ મમ બોલો એટલે મ શું મ આવે એટલે શું થાય બેન? હોઠ બંધ થઈ જાય. એટલે બંધ થઈ જાય એટલે પછી આ પાંચે ઉદાન વાયુનું બહાર જે કંઈ થયું પછી હોઠ બંધ થઈ જાય. એટલે પાંચે પદ બોલીએ ત્યારે હોઠ બંધ થવો જોઈએ. હવે આવું આપણે કરતા નથી ઘણી વાર. નમો યંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ બોલવામાં ક્યાં હોઠ બંધ થયા? હવે જ્યારે કેટલીક વાર એવું લાગે આપણને કે આ પ્રિસ્ક્રિપ્શન મળ્યું છે ભાઈ, પણ બરોબર વાપરતા નથી. હવે બોલો, કાયાના રોગમાં ભાઈ ડાક્ટરે કીધું એ સવાર બપોર સાંજ ગોળી લેજો, તો બોલો જોબે પણ ગોળી લઈ જઈએ બપોરે, રાઈટ? અને અહીંયા શાસ્ત્રમાં, અને એ તો પછી કાયાની વાત, આ કાયા કઈ નવાઈની મળી નથી, ગયા ભવમાં મળી હતી ને આવતા ભવમાં મળવાની. અહીંયા તો આત્માના ઉર્ધ્વીકરણની વાત છે, પણ આપણે એટલું ધ્યાનથી નથી જોતા. એટલે જે હું તો કહું છું, એટલે એક જ નવકાર બોલો ને, પણ સરસ બોલો. એટલે તો આપણે સિદ્ધાણમ બુદ્ધાણમમાં કહે છે જ, ઇકો વિનમુકારો જીણવર સહસ્રબદ્ધ માણસ સંસાર સાગરાઓ તારે હિમ નરમવાના. ઇકો વિનમુકારો, એક નવકાર ગણાઈ ગયો, પાર પડી ગયું. રેખાબેન, બહુ ગણવાની જરૂર નથી આપણે, પણ એક ગણવાનો બેન. કેમ ગણવાનો? હું કહું છું એમ ગણવાનો. હું કહું છું એટલે શાસ્ત્રમાં કહ્યું છે એમ ગણવાનું. હવે જેવું બે બાજુનો જે અણ છે, કેટલા થયા અણ? આપણે 10 થયા ને ઉપરથી આમ ગણીએ. 5 પદના પહેલા અણ કેટલા થયા બેન? 5, અને અંતમાં 10 થયા. એસો પંચ ણમુકારો, એમાંય અણ છે, એટલે કેટલા થયા? 11 થયા કુલ સંખ્યા ગણીએ આપણે. સવ પાવ પણાસણો, એમાં 2 આવ્યા. આવે ને 11 ને 2. મંગલાણંચ સવ્વે સિંહ, એમાં 1 આવે ને મંગલાણંચ, એટલે 14 થયા. પઢમમ હવઈ મંગલમ, એમાં 1 ના આવ્યું.
એટલે કેટલા અણ આવ્યા? સમરો મંત્ર ભલો નવકાર એ છે. હા, એક અણ એટલે એક પૂર્વ છે. હવે બોલો, હવે આવું જાણીએ ત્યારે ખબર પડે કે આ શું કરતા હતા અત્યાર સુધી. આપણે થોડુંક વિચારવાનું. અને અણને કેમ અક્ષરને કહેવો એવો આવું કારણ શું? અણ લખીએ આપણે સંસ્કૃતમાં, જ્યારે પણ લખીએ ત્યારે અણ કેવી રીતે લખીએ છીએ આપણે, જેને આપણે જો જોઈએ આવી રીતે લખીએ. બરોબર ભાઈ? બરોબર છે विजयभाई? हॉरिजॉन्टल आई मीन वर्टिकल रेखाएं देखें तो कितनी है? 3 है रेखा, राइट? 3 रेखा है, वही दर्शन ज्ञान चारित्र है. અને ઉપર મથાળું બાંધ્યું છે वो સિદ્ધશીલા. તો અણ એનો અર્થ જ શું? दर्शन ज्ञान चारित्र और सिद्धशीला, बस उसी का नाम है अण. अब बोलो सिद्धशीला ऊपर जवानू तो આપણે એકલા જવાનું, જોડે જોડે જવાનું? સિન્સિનાટી થી 60 જણા જોડે આવી શકાય ભાઈ. પણ બોલો મોક્ષે જવાનું હોય તો બસ ના કરાય એના માટે, રાઈટ? એકલા જવાનું. એટલે અણ કોઈની સાથે જવાય નહીં. એટલે જ્યારે નાના હતા ત્યારે બોલો ભાઈ, આપણે પેલું કકોબા રાખડીમાં આવે તો અણ કોઈનો નહીં. અણ કેમ કોઈનો નહીં? મોક્ષ કોઈનો નહીં. મોક્ષ જાતે જાતે જવાનું એમ છે. હવે આ અણની વાતમાં दर्शन ज्ञान चारित्र और सिद्धशीला, इसीलिए सुरेंद्र भाई, ये अण का मतलब ही हुआ मोक्ष. ये अण के लिए जो भी श्रम करते हैं, राइट? तो अण के पहले श्रम शब्द को लगा दो तो शब्द कौन सा बनता है? बस वो शब्द वहीं से तो आया है. श्रमण, हम श्रमण किसको बताते हैं? साधु भगवंत को. तो ये श्रमण का अर्थ ही है, यही है कि अण के लिए जो श्रम करे एमने श्रमण कहिए छे आपने. तो शब्द की उत्पत्ति ही ऐसे ही होती है, ऐसे ही आती है. साथ ही હું એ કહેવા માંગતો હતો કે અણની બાબતમાં પહેલો અણ અને છેલ્લો અણ જે છે, અને આ 5 વાયુ, ઉદાન વાયુ, અપાન વાયુ, વ્યાન વાયુ, પ્રાણ વાયુ અને સમાન વાયુ, આ 5 વાયુનું જે રૂંધાવાનું છે, કોન્સોલિડેશન છે, રાઈટ? કોન્સોલિડેશન ખબર તો પડે છે, આઈ મીન કોન્સન્ટ્રેટેડ જે થઈ જાય, એ 5 વાયુનું કોન્સન્ટ્રેશન. પણ એની આગળ, અણની આગળ રશ્મિભાઈ, તમે કોઈ પણ શબ્દ મૂક્યો એટલે વાયુનું પતી ગયું. અણની આગળ માનો ઓમ મૂક્યો તો શું થાય? આ મુદ્રા નહીં થાય જીભની. ઓમ નમો હરિહંતાણમ બોલો તમે, એ હંતા એ વાયુનું જ નહીં થાય. અને કેટલીક વાર આપણે જ્યારે પણ ઓમ નમો હરિહંતાણમ બોલીએ, પેલા બબેના જોડકામાં બોલો, પઢમમ હવઈ મંગલમમાં એ 2 વાર બોલવું પડે, કારણ કે પેલા 9નું જોડકું મેળવવા માટે. તો આ શાસ્ત્રોક્ત નથી. આ અનાદિકાળથી આવતો મંત્ર, એકનો એક લીટી 2 વાર બોલવી પણ નહીં, એક, અને અણની આગળ કોઈ પણ શબ્દ જીવનમાં નહીં લગાડવો જોઈએ. અણની આગળ કંઈક મૂક્યું એટલે થાય શું કે કેપ્સ્યુલ એની એ રહી, અંદરની દવા નીકળી ગઈ અનીશભાઈ. હવે તમને ભાઈ કંઈક રોગ થયો હોય, માનો કે થયો નથી, થયો હોય ને બોલો તમને કેપ્સ્યુલ આપે ડાક્ટર, અને અંદરની દવા કાઢી લે તો કેટલી કેપ્સ્યુલ ગળો તો રોગ જાય તમારો? કશું જ ના થાય. એટલે આપણે અણની આગળ કશું જ નહીં લગાડવું. એટલે હું તો એવું સમજાવું છું, ને શાસ્ત્રોક્ત છે કે ઓમ નમો હરિહંતાણમ કહેવું નહીં જોઈએ આપણે. આ મંત્ર છે, મહામંત્ર છે, સર્વ શિરોમણી મંત્ર છે. બતાવનારના ધર્મમાંથી આવો મંત્ર મળ્યો છે. માટે આમાં કોઈ દિવસ આપણે આમાં નહીં કરવું. બીજા કોઈ મંત્રોમાં જે કંઈ કરવું હોય, મંત્રો એટલે બીજું જે કરુણાના કરનારા હોય, રંગાઈજાને રંગમાં ગાતા હોઈએ, તો એમાં ભલે ને તમારે ઓમ લગાડવું લગાડવું, પણ અહીંયા આપણે સીધું જ નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, બસ એમ જ બોલવું જોઈએ.
બેન આપણે અણ જયારે ગણ્યા બેન ત્યારે 9 પદમાંથી કેટલા પદમાં અણ આવેલો બેન? 14 અણ આવેલા. 9 પદમાંથી કેટલા પદમાં અણ આવ્યો તો? 8 પદમાં. પદ્મમ હવૈ મંગલમમાં આવેલો નહીં. એટલે ધ્યાનથી સાંભળજો કે નવકારમાં અણ 8 જ પદમાં આવે છે. માટે નવકાર કેટલા શ્વાસમાં ગણવાનો? 8 સંપદા થી પરમાણુ. સંપદા એટલે શ્વાસ. તો નવકાર કેટલા શ્વાસમાં ગણવાનો બેન? 8 શ્વાસમાં. કેમ 8 શ્વાસમાં ગણવાનું બેન? જે પદમાં અણ નહીં એનો શ્વાસ નહીં. આવું છે. બરોબર? મારી વાત સમજાય છે આપને? જે પદમાં અણ નથી એનો શ્વાસ નહીં ગણવાનો આપણે. એટલે નવકાર બોલતા હોઈએ. મેં જયારે મંગલાચરણ કર્યું ત્યારે તમે ધ્યાનથી કારણ કે આવું ખ્યાલ ન હોય એટલે ન સાંભળ્યું. હવે હું બોલું ત્યારે જોજો તમે. જે છેલ્લા 2 પદ આવે ને એ છેલ્લા પદનો શ્વાસ નથી શૈલેષભાઈ. અણ નથી ને, મોક્ષનું બીજ નથી અંદર, માટે એ નહીં બોલવાનું. એ જોડે બોલી જવાનું. જો સાક્ષી પૂરે છે આ વાતની કે અણમાં નહીં બોલવાનું આપણે. પહેલે આપે એ તો નમો અરિહંતા. જો રાગ અને રાગીણી સાથે રાગ પહેલા 5 પદમાં કોઈ દિવસ નહીં ગાવો. અને જ્યારે પણ આપણે કોઈ પણ મંગલાચરણ કરતા હોઈએ કોઈ પણ, તો નમો અરિહંતાણમ 1 વાર 3 વાર જે વાર એટલી વાર ગાવું. બસ એટલું કહી પછી બીજું બધું જે કંઈ કરવું હોય તે કરવું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સબ્બ સાહુણમ એસો પંચણમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણંચ સબ્બે સિંહ પદમમ હવઈ મંગલમ. જોયું હું છેલ્લા 2 તમને લાગ્યું હું ભેગા બોલ્યો એવું? મંગલાણંચ સબ્બે સિંહ. હજી ઉભા નહીં રહેવાનું, જોડી દેવાનું, કારણ કે એનું શ્વાસ જુદો નહીં લેવાનો. મંગલાણંચ સબ્બે સિંહ પરમમ હવઈ મંગલમ. નવકાર 8 શ્વાસમાં જ લેવાય. પદ 9, શ્વાસ 8. બરોબર છે? હવે તમને ખ્યાલ આવ્યો કે અણનું કેમ આટલું બધું મહત્વ છે ભાઈ? ખ્યાલ આવ્યો ને? અણ જ્યાં પણ વપરાય મોક્ષનું કારણ છે, માટે સારું હોય ત્યાં જ વપરાય. અણ ગમે ત્યાં મુકાય નહીં વિજયભાઈ. એટલે તમે જુઓ અણ ક્યાં ક્યાં વાપરીએ આપણે. બોલો બેન, પ્રતિક્રમણમાં અણ આવે કે ના આવે? આવે ને. ગણધરમાં આવે. બોલો વાંદણામાં આવે. બરોબર છે? ભણવું, ગણવું, જાણવું, પાણી, પ્રણામ, પરિણામ, બધામાં અણ જ્યાં પણ આવે ત્યાં મંગલ જ હોય. કારણ મોક્ષનું બીજ છે. નમુથુણમમાં તો જુઓ તો નમુથુણમમાં શબ્દે અણ આવે. અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ, બોહી દયાણમ, ધમ્મ દયાણમ, ધમ્મ દેશયાણમ, ધમ્મ નાયગા. અણ દરેકમાં આવે. ખરું કે નહીં? ભગવાનના નામોમાં પણ જુઓ તો બોલો કૃષ્ણમાં અણ આવે, નારાયણમાં અણ આવે. હે બેન? પ્રવીણમાં અણ આવે. બરોબર છે? મારા ધર્મપત્ની અરુણામાં પણ અણ આવે. ચોક્કસ. વીણાબેન ઝવેરી, રાઈટ? હા, એ મને એમના નામની ભલામણ મળી છે. ત્યાં મળે રજનીભાઈ તો તમે મારા જય જિનેન્દ્ર કહેજો. એવી એક ભલામણ મળી છે. આવ્યા છે કે નહીં ખબર નથી મને. ઓ આવ્યા છે. ક્યાં છે વીણાબેન? આપ છો? અચ્છા, જય જિનેન્દ્રબેન. જેમને જય જિનેન્દ્ર આપને કેવડાવ્યું છે નામ કહીશ હમણાં બ્રેકમાં આપને. તો અહીંયા અણ જ્યાં પણ હોય ત્યાં હંમેશા સારું હોય તો જ અણ હોય. એટલે કૃષ્ણમાં, વિષ્ણુમાં, નારાયણમાં પણ અણ હોય. બોલો ભાઈ, ધણીમાં 1 અણ હોય પણ ધણિયાણીમાં 2 વાર ડબલ મંગલ ત્યાં છે.
એટલે વાણિયામાં અણ હોય, રાઈટ? અણ એટલે પાક્કા હોય. બ્રાહ્મણમાં પણ અણ હોય એમ કહેવાનું. તમે જોજો, બધા બેસીને વિચારજો. મેં આજથી લગભગ 8 વર્ષ પહેલા ન્યૂજર્સીમાં અણ ઉપર 2 કલાકની 4 શિબિરો કરેલી. 8 કલાક બોલેલો એકલો અણ ઉપર. અહીંયા તો કઈ એ વિષય નથી, પણ ટૂંકમાં હું તમને મહત્વ સમજાવું છું. અણનું જ્યારે પણ મહત્વ સમજીએ તો વી શુડ અન્ડરસ્ટેન્ડ કે કેવું કેવું મહત્વ અંદર લખેલું છે. આપણે જાણતા નથી એ વાત જુદી છે. અણની બાબતમાં તમે સારું ને ખરાબ બે પણ જુઓ ને તો હંમેશા સારામાં અણ હોય. ભારતીબેન બોલો બેન, પુણ્યમાં અણ હોય, પાપમાં નહીં હોય. તનસુભાઈ, ગુણમાં અણ હોય, દોષમાં ન હોય. અવગુણમાં તો અભણમાં હોય છે, પણ અવગુણ શબ્દ ગુણમાંથી બન્યો, અભણ શબ્દ ભણવામાંથી બન્યો. મૂળ શબ્દ જે ભણવું ગણવું એમાંથી ન હોય. હા, એટલે શબ્દ જ્યારે બને એ મૂળ શબ્દ જોવાનું, અવગુણ નહીં જોવાનું, ગુણ જોવાનું. આપણે તો નેગેટિવ છે, રાઈટ? એક્ઝેક્ટલી. અહીંયા આપણે હે ભાઈ, ધનિયાણીમાં નેગેટિવ નહીં ભાઈ. નેગેટિવ કે કહેવાય. અમારું ભાણું એટલા માટે બોલે છે કે અમારા ભાણેજો અહીંયા નથી એટલે. એકલો આવ્યો છે એટલે બોલી શકે. ધણિયાણી નેગેટિવ નહીં, ધણિયાણી તો કોમ્પ્લિમેન્ટરી, એકબીજાના પૂરક અને પ્રેરક. અહીંયા શબ્દ તમે જુઓ, બહુ આમ આપણે બેસીને વિચારજો. વોટ આઈ એમ આઈ કેનોટ એક્સપ્લેન ટુ ઈચ એન્ડ એવરી ડિટેલ, પણ હું તમને જસ્ટ આમ થોટ્સ આપું છું. ઘરે બેસીને વિચારજો. બેન, એવું તો થાય ને કે ના શબ્દો લખવાના તમે 200, 500, 1000 શબ્દ થાય ને બેન, આમ વાંચીને વિચારો, તમને ખબર પડે આમાં કેટલા સાચું છે. બધું જ સાચું દેખાય બેન. બોલો બેન, આપણે જમણામાં અણ હોય, ડાબામાં નથી જ ને. જમણાની ઇંગ્લિશમાં શું કહીએ છીએ? રાઈટ. એટલે સાચું, સાચામાં જ અણ હોય, ખરું કે નહીં? અને બેન, જે અણ હોય, જેમાં ન હોય ને ડાબામાં, જે સાચું ના હોય બેન, એ જુઠ્ઠું કહેવાય. બરોબર છે? અને જુઠ્ઠું શું કામ કરે? જુઠ્ઠું દજાડે આપણને. સત્ય હોય એ ટાઢક આપે, અને જુઠ્ઠું હોય એ દજાડે. તો બોલો, દજાડવાનું એટલે કઈ બાજુની આવ્યું? જુઠ્ઠી બાજુ કઈ થઈ? ડાબી. અણ છે જ નહીં. એટલે બેન, નળ જ્યારે ચાલુ કરીએ તો બોલો, દજાડે એવું ગરમ પાણી કઈ બાજુથી આવે? ડાબી બાજુથી. બરાબર ને? અને શીતળતા પમારે એવું પાણી ક્યાંથી આવે? અણ છે એ બાજુથી. તમે ઝીણું બધું બેસીને વિચારજો. આઈ એમ જસ્ટ ગિવિંગ ફ્યુ હાઇલાઇટ્સ. હવે ખ્યાલ આવ્યો તમને? ઇટ્સ ઓનલી 5 minutes. આઈ નીડ યોર અટેન્શન. 1:28 થઈ છે. 3-4 મિનિટમાં પતાવી દઈશું. પછીનો જે હવે પછીનો સ્વાધ્યાય આવશે એકલો ફોલ્ડર ઉપર જ ચાલશે. હાજી, અચ્છા, ભોજન આવે છે ભાઈ. ઓકે. હા, તો હજી 10 મિનિટ ચાલીશું આપણે. એનીવે, અહીંયા જમણામાં હવે ખ્યાલ આવ્યો કે આપણે ચૈત્યવંદન કરીએ છીએ. તો બોલો, ચૈત્યવંદનમાં 2 પગ આપણા આવે, એક જમણો ને એક ડાબો. એ બંને પગમાં જે અશુભ પગ છે એ હંમેશા જમીનને કોઈ દિવસ અડાડીને રખાય નહીં. કારણ કે જમીનમાંથી પણ આપણને ભૂનું પણ વાતાવરણ આપણને મળે. તો જમણા પગ ચૈત્યવંદનમાં કરીએ. ચૈત્યવંદન એવી પ્રશસ્ત શુભ ક્રિયા આપણે કરતા હોઈએ ત્યારે વીણાબેન, કયો પગ અડાડીને રાખવાનો બેન? નીચે જમણો. એટલે કયો પગ બેન ઊભો કરી દઈએ છીએ આપણે? ડાબો. એટલે વીણાબેન ઘણા સ્વાધ્યાયમાં એમ પૂછે બેન કે રજનીભાઈ, ડાબો પગ કેમ ઊભો કરીએ છીએ? મહત્વ ડાબા પગનું નથી, મહત્વ કોનું છે?
જમણા પગનું છે, માટે જમણો પગ અડાડીને રાખવાનો ને ડાબો ઊભો કરી દેવાનો. હવે બોલો, પ્રતિક્રમણ કરતા હોઈએ અને પ્રતિક્રમણમાં આખા દિવસમાં આચાર ન પાડ્યા હોય એને કારણે અતિચાર લાગે એવું વંદિતું સૂત્ર બોલતા હોઈએ. હવે અતિચાર લાગ્યા એ સારું કહેવાય, ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. આચાર ન પાડ્યા એટલે તો ખરાબ કહેવાય. તો એ વેળાએ શુભ જેમાં અણ છે એવો જમણો પગ અડાડીને રખાય નહીં. એટલે વંદિતું બોલીએ તો કયો પગ ઊભો કરી દઈએ છીએ? જમણો પગ. જમણો પગ જે શુભ છે એને ઊભો કરી દેવાનો અને ચૈત્ય વંદનમાં અશુભ છે એને ઊભો કરી દેવાનો. રાઈટ? આવું જ્યારે બેન બહુ ડિટેલ્સમાં સમજાવીએ ને અને કે રજનીભાઈ સારું થયું તમે સમજાવે, બાકી અમને તો એમ લાગતું હતું કે પગે ખાલી ના ચડી જાય એટલે જમણા ડાબે ઊભા કરાવે. અહીંયા પગે ખાલી ચડી જાય એટલા માટે આપતું નથી. આની પાછળ એક આખું પરફેક્ટ લોજિક, પરફેક્ટ સાયન્સ છે. હવે આપણે આગળની જે કંઈ વાત કરીએ અને 5 મિનિટ છે તો ફોલ્ડર ઉપર આવી જઈએ અને ફોલ્ડરનું પેજ નંબર 3. પેજ નંબર 3 તમે જોશો તો મેં ઉપર એક નવકાર લખ્યો છે અને નીચે બધાના અક્ષરોનું બધું અંદરનું અંતર્ગત રહસ્યો લખ્યા છે. એનું ગણિતની દ્રષ્ટિએ શું શું પ્રયોજન છે. બહુ જ સ્પીડમાં જઈશું આમાં તો પછીથી તમે જોઈ શકશો. બોલો, પહેલામાં જુઓ અણ લખ્યો છે ભાઈ, તો સંખ્યા કેટલી છે? અને એમાં સામે જ લખ્યું છે 14 પૂર્વનો સાર. પછી અણ આ નમો અણો નમો અરિહંતાણમ જો લઈએ તો અણ કેટલા થાય? 8 થાય. તો 8 કર્મોને ક્ષય કરવાનું સામર્થ્ય. એ અણ કેટલા 8 કેવી રીતે થયા એ બાજુમાં પેલું 1 2 3 4 9 પદમાં આપને દેખાશે. પછી ન જોઈએ, જો નમો અરિહંતાણમ શબ્દ લઈએ તો 5 છે, તો પંચ પરમેષ્ટિમાં 5 ન આવ્યા. બરોબર છે? તો ન એટલે જ્ઞાનનો ન. તો જ્ઞાનના કેટલા પ્રકાર? 5. જુઓ લખ્યું છે અંદર, મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળ. નમો સિદ્ધાણમ અથવા તો સ, આખા નવકારમાં સ કેટલી વાર વપરાયો છે? 8 વાર. તો સિદ્ધ ભગવંતના ગુણો કેટલા? હવે નવકારમાં સ ક્યાં ક્યાં 8 વાર છે? તો જુઓ, બીજા પદમાં 1 જમણી બાજુ લખ્યું છે ને, 5માં 2, 6માં 1, 7માં 2 અને 8માં. ખ્યાલ આવ્યો આપને? ચાલો ચોથા પાના ઉપર. નવકાર મંત્રમાં લ કેટલી વખત વપરાયો છે? બોલો, એ કેમ 3 વાર? ઉર્ધ્વલોક, તીર્છાલોક અને અધોલોક. 3 લોક છે માટે લ 3 વાર આવ્યો. ધ એક જ વાર આવ્યો, ધર્મ ધ્વજરૂપી શિખરનો મંત્ર છે માટે. ય 3 વાર આવ્યો, મનોયોગ, વચન યોગ અને કાય યોગનું અપૂર્વ અનુસંધાન છે. જ એક જ વખત આવ્યો, એ ધ્યાનનું પ્રતીક છે માટે. પેજ નંબર 5. વ એટલે નવ વાડ છે બ્રહ્મચર્યની અથવા નવનિધિ છે. તો વ કેટલી વાર નવકારમાં વપરાય? 9 વાર. પછી જ એ દગ્ધાક્ષર છે. દગ્ધ એટલે બાળવું, તો ભવ વનને બાળી નાખે. તો જ કેટલી વાર વપરાય? 1 જ વખત. ગ એટલે 2 છે, પરમ ગુરુ અરિહંત સિદ્ધ કહેવાય અને ગુરુ આચાર્ય ઉપાધ્યાય સાધુ કહેવાય. તો ગુરુ 2 પ્રકારના. તો ગ કેટલી વાર વપરાય નવકારમાં? 2 વખત. નવકાર એ 5 મહાવ્રત અને 4 મંગળ એટલે 9 પ્રકારના મંગળનું ફળ છે માટે મ કેટલી વાર નવકારમાં વપરાયો? 9 વખત. હ એ ત્રિપદી કહેવાય માટે ઉત્પન્ન, વિનાશ અને ધ્રુવની. તો હ પણ 3 વખત છે. ચ 2 પ્રકારના ચારિત્ર કહ્યા તનસુખભાઈ ભગવાને, સર્વવીરતી ચારિત્ર અને દેશવીરતી ચારિત્ર. તો ચારિત્ર 2 પ્રકારના. તો નવકારમાં ચ કેટલી વખત વપરાય? 2 વખત વપરાયો. ક
કર્મના બે પ્રકાર છે, ઘાતી અને અઘાતી કર્મ. તો નવકારમાં ક કેટલી વાર વપરાયો? 2 વખત. 6થા પેજ ઉપર નવકારમાં 5 પરમેષ્ઠી છે, તો પરમેષ્ઠીનો પ કેટલી વાર વપરાય? 5 વખત વપરાયો. નવકારમાં ર જે છે એ નવકાર ગણીએ તો શું થાય? રત્નત્રયીની પ્રાપ્તિ થાય, દર્શન જ્ઞાન ચારિત્રની. તો ર કેટલી વાર વપરાયો? 3 વાર. નવકાર એ તત્વ એક છે માટે ત 1 વાર. અને નવકારમાં એ સ્વર છે એ 2 વખત વપરાયો. એ 7મો સ્વર 7 રાજ ઉર્ધ્વલોક અને 7 રાજ અધોલોક એવા 14 રાજલોકના શિખરે સિદ્ધશિલા ઉપર બિરાજમાન કરાવવાનું સામર્થ્ય છે. અને અનુસ્વાર 13 વખત છે, કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર 13મા ગુણસ્થાનકની પ્રાપ્તિ છે. નીચે તમે જુઓ 68 અક્ષર છે કુલ, એના સરવાળો કર્યો છે. 6 વત્તા 8 એટલે 14 થાય, તો 14 પૂર્વનો સાર કહેવાય. અને 14નો પણ સરવાળો કરીએ તો 1 વત્તા 4 5 એટલે પંચ પરમેષ્ઠી કહેવાય. પહેલા 5 પદને જોઈએ 35, તો 3 વત્તા 5 બરાબર 8 એટલે 8 કર્મોનો ક્ષય થાય. અને 3 ગુણ્યા 5 15 એટલે 15 કર્મ ભૂમિમાં જ પરમાત્મા હોય. 33 નીચેના ગણીએ તો 3 વત્તા 3 એટલે 6 એટલે 6 શત્રુઓનો નાશ થાય. અને 3 ગુણ્યા 3 9 એટલે 9 નિધિ થાય. પેજ નંબર 7. 7માં તો તમે રસ્વ સ્વર અને દીર્ઘ સ્વરનું છે એટલે એ તમે જોઈ લેશો, પણ છતાં તમને એક સમજાવવું અહીંયા. તો રસ્વ સ્વર નવકારમાં કુલ કેટલા છે ભાઈ? 24. અને દીર્ઘ સ્વર કેટલા છે? તો 24. અને એક 5 મિનિટ શાંતિ રાખજો, હું ઝડપથી જઉં છું, કારણ કે આપની સામે છે ફોલ્ડર. અને 24 અને 44નું ઔપચારિક અર્થ નીચે આપ્યો છે, જુઓ. 24 રસ્વ સ્વર 24 તીર્થંકરના પ્રતિકરૂપ બની રહે છે, અને 44 દીર્ઘ સ્વર 24 તીર્થંકર તથા 20 વિહરમાન જીનેશ્વર એમ મળીને 44 અરિહંત પરમાત્માના પ્રતિકરૂપ બની રહે છે. પેજ નંબર 8 ઉપર જઈએ. હવે 8 ઉપર જે મેં લખ્યું છે, દરેકે દરેક શબ્દની શક્તિ લખી છે અહીંયા. આ શક્તિ એટલે આપણે આપણું નામ પણ જોવું હોય તો આમાં જોઈ શકાય ભાઈ. આજે જુઓ, વીણાબેનના નામમાં કે પ્રવીણભાઈના નામમાં અણ છે, તો આમાંથી અણ શોધી કાઢો. અણ એટલે કયું બીજ કહેવાય? મોક્ષ બીજ આવ્યું ને. અને બોલો આપણે ભાઈ ન હોય, નવીનભાઈનો ન હોય તો ન બોલીએ તો કયું બીજ આવે? નમની અંદર વિનય બીજ. આમ નમીએ તો વિનય કહેવાય ને. તો દરેકના પોતપોતાના નામમાં આવું જોઈ લેવાનું ભાઈ. દાખલા તરીકે હવે હું આમાં દાખલામાં એવું છે અનુભવ મારો, કે તમારા દાખલો આપું તમને ગમે નહીં, હું મારો દાખલો આપીને સમજાવું અહીંયા. રજની નામ છે, તો બોલો ર શું કહેવાય? અગ્નિ બીજ. બરોબર. જ શું કહેવાય? જ ગોતી કાઢો. બ્રહ્મ રાક્ષસ અથવા દગ્ધ બીજ છે. અને ન શું કહેવાય? વિનય બીજ છે. અને ઈ રજની દીર્ઘઈ, તો દીર્ઘઈ ઉપરથી ચોથો પ્રકર્ષણ એટલે પ્રકૃષ્ટ આકર્ષણ કરાવનાર. બરાબર. હવે આવી રીતે પોતપોતાનું નામ આમાંથી જોઈ લેવાનું. હવે નામ જોઈને ભાઈ કંઈ કદાચ બરોબર ન બેસે તો નામ ના બદલતા. હા, જે મળ્યું છે બરોબર છે. આપણે રજનીમાંથી કઈ અરુણભાઈ કરવાની જરૂર નથી. જેને જે મળ્યું તે. પણ આ એકે એક અક્ષરનો પણ આવો પ્રભાવ હોય છે. અને દરેક મંત્ર વ્યાકરણના અનુસાર દરેક અક્ષરની મંત્ર શક્તિ છે. એ બધી શક્તિઓ મેં અહીંયા લખી છે. તો આઈ થિંક હવે બ્રેકનું જરા જોઈ લો. બરોબર છે ભાઈ? તો હા,